હેલો ડિયર સ્ટુડન્ટ, આજના લેક્ચરમાં આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ જે છે ચેપ્ટર 9નો એ આપણે જોવાના છીએ. તો ચલો ધ્યાન રાખો, અહીંયા જે એક્સરસાઇઝમાં 17મા નંબરનો સમ છે. તો આકૃતિ પ્રમાણે હું તમને થોડી કન્ડિશન સમજાવું, એના બેઝિસ ઉપર આપણે એક્સપ્લેનેશન જોઈએ. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કાચની નળી આપેલી છે આપણને, અને એ કાચની નળી જે દ્રવ્યની બનેલી છે એ દ્રવ્યનો વક્રી ભવનાંક આપણને કીધેલો છે 1.68 છે. એટલે કે અંદરના ભાગમાં જે મટીરિયલ હશે એ મટીરિયલનો વક્રી ભવનાંક 1.68 છે. એ જે કાચની નળી છે એની બાહ્ય સપાટી એટલે કે આજુબાજુ આવરણ રહેલું છે એ આવરણનો વક્રી ભવનાંક 1.44 આપણને આપેલો છે. એટલે કે અંદરના ભાગનો વક્રી ભવનાંક 1.68 અને બહારના ભાગનો 1.44 આપેલો છે. હવે આ નળીની અંદર ધારો કે કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય છે, તો કોઈ પણ ખૂણે આપણે આપાત કરીએ તો અંદરના ભાગથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તે માટેની કન્ડિશન આપણે શોધવાની છે. તો આપણે એની એક્સપ્લેનેશન જોઈએ જરા. પણ એના પહેલાં હું તમને એક વસ્તુ કહું કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જશે ત્યારે તે લંબ તરફ સહેજ વાંકું પડશે. અને જ્યારે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે તે પ્રકાશનું કિરણ લંબથી દૂર જાય છે. આ કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જશે તો લંબ તરફ વાંકું વળશે, અને ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જશે તો લંબથી દૂર તરફ જશે. બીજો એક કોન્સેપ્ટ યાદ રાખવા વાળો, પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તનની અંદર આપણે જોયેલું કે sin IC ઇઝ ઇક્વલ્સ ટુ N1 ડિવાઇડેડ બાય N2, જ્યાં IC ઇઝ ઇક્વલ્સ ટુ ક્રાંતિકોણ અને N2 એટલે કે જે માધ્યમમાંથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામે છે તેનો વક્રી ભવનાંક. ઓકે, અને N1 એટલે કે બીજા માધ્યમનો વક્રી ભવનાંક. આટલી પોસિબિલિટી તમને ખ્યાલ હોવો જોઈએ. અને ત્રીજો કોન્સેપ્ટ છે સ્નેલનો નિયમ, સ્નેલ્સ લો. સ્નેલનો નિયમ હતો N1 sin θ1 ઇક્વલ્સ ટુ N2 sin θ2. આ ત્રણ કન્ડિશન તમને એકદમ પરફેક્ટલી આવડતી હોય, ખ્યાલ હોય તો આ સમ તમે ઇઝીલી કરી શકશો, જેની સમજૂતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ધારો કે કોઈ પ્રકાશનું કિરણ અહીંયા કોઈ બિંદુ આપણે લઈ લઈએ, O બિંદુએ પ્રકાશનું કિરણ કોઈ આપાત થાય છે, પરંતુ એ જે કિરણ છે આપાત કિરણ એ લંબ સાથે જે ખૂણો બનાવે છે એ ખૂણાને આપણે આપાત કોણ I કહીશું. I એટલે કે આપાત કોણ. અને આ જે પ્રકાશનું કિરણ જાય છે એને આપણે આપાત કિરણ કહીશું. આ પ્રકાશનું કિરણ બહારની બાજુ હવાનું માધ્યમ છે. હવા એટલે કે એનો વક્રી ભવનાંક આપણે N1 ઇક્વલ્સ ટુ 1 લઈ શકીએ. N1 ઇક્વલ્સ ટુ 1 વાળા વક્રી ભવનાંક વાળા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ N ઇઝ ઇક્વલ્સ ટુ 1.68, અહીંયા આપણે 1 કરી દઈએ, 1.68 વક્રી ભવનાંક વાળા માધ્યમમાં પ્રવેશે છે. તો વક્રી ભવનાંક હવાનો 1 છે, માધ્યમનો 1.68 છે. જેટલો વક્રી ભવનાંક વધારે હોય એટલું માધ્યમ ઘટ્ટ કહેવાશે. તો અહીંયા ઘટ્ટ માધ્યમમાં જાય છે. તો અહીંયા જુઓ, પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે તો લંબ તરફ વાંકું વળશે. ખરેખર એ પ્રકાશનું કિરણ અહીંયાથી આમ સ્ટ્રેટ જવું જોઈતું હતું, પરંતુ સીધું જતું નથી, થોડું લંબ તરફ વાંકું વળે છે. લંબ એટલે કે આ જે ભાગ છે એને આપણે લંબ કહીશું અહીંયા. તો લંબ તરફ વાંકું વળશે તો પ્રકાશનું કિરણ અહીંયાથી આ રીતે આગળ ગયું, આ માર્ગે આગળ વધ્યું. આ જે પ્રકાશનું કિરણ છે એ થઈ જશે વક્રીભૂત કિરણ.
હવે અહીંયાથી આ સપાટી આગળથી આ બિંદુએ બે પોસિબિલિટી છે. એક, પ્રકાશનું કિરણ આ માધ્યમમાંથી બીજા માધ્યમમાં એટલે કે નળીમાંથી બહાર નીકળી શકે છે, અથવા તો એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. વિચારો કે આ પ્રકાશનું કિરણ જો સીધે સીધું જાય તો અહીંયા આપણે એના માટે એક લંબ દોરવો પડશે. આપણે એક લંબ દોરી દઈએ. એક લંબ દોરી દીધો. આ લંબ સાથેનો જે ખૂણો હોય, જે ખૂણો હશે એને આપણે I'(C) કહી દઈએ. I'(C). પણ જો આ ખૂણો ક્રાંતિકોણ જેટલો હોય તો આ જે પ્રકાશનું કિરણ જે પરાવર્તન પામે છે એ સીધું સપાટીને સમાંતર જશે, એટલે કે અહીંયા 90 ડિગ્રી બનશે. પરંતુ આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન કરવું છે તો આ પ્રકાશનું કિરણ અહીંયાથી આમ રિટર્ન આવવું જોઈએ, આ રીતે. તો અહીંયા આ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એના માટેની કન્ડિશન શું થશે? તો I'(C) જે આપણે ધાર્યું છે એ I'(C) નું મૂલ્ય IC એટલે કે ક્રાંતિકોણ કરતાં વધારે હોવું જોઈએ. અહીંયા I'(C) નું મૂલ્ય IC કરતાં વધારે હોવું જોઈએ તો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. ચલો, એ કન્ડિશન ખ્યાલ આવી ગઈ આપણને I'(C) નું મૂલ્ય. તો આપણે પહેલાં અહીંયા IC એટલે કે ક્રાંતિકોણનું મૂલ્ય શોધીશું. પછી લખીશું કે જે પણ ખૂણો છે એ ખૂણાનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં વધારે, એટલે કે જે બી ખૂણો મળે છે એના કરતાં વધારે હોય છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ચલો, અહીંયા O બિંદુ આપી દીધું, અહીંયા આપણે M બિંદુ આપી દઈએ, અહીંયા આપણે B બિંદુ કહી દઈએ. આકૃતિ પરથી B બિંદુએ પૂર્ણ આંતરિક પરાવર્તન માટે જે માધ્યમમાંથી પ્રકાશનું કિરણ જાય છે એટલે કે N1 માંથી જાય છે અને N2 એટલે કે આપણે 1.44. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે sin IC = N1/N2. sin IC = N1/N2. N1 અને N2 ની વેલ્યુ તો આપણને આપેલી છે. N1 ની વેલ્યુ છે આપણી જોડે 1.68 અને N2 ની વેલ્યુ છે 1.44. જ્યારે આ બંનેનું આપણે ડિવાઇડેશન કરીશું તો આપણને આન્સર મળે છે 0.8571. સો sin IC નિયર બાય વેલ્યુ આપણને મળશે 59. નિયર બાય વેલ્યુ આપણને મળે છે 59. પરંતુ આ 59 એટલે શું? કે જો એ ખૂણો 59 ડિગ્રીનો હશે તો પ્રકાશનું કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની શરૂઆત થશે. એટલે કે પ્રકાશનું કિરણ અહીંયાથી સીધું જશે. પણ જો એને વધારે વક્રીભવન કરવું હોય તો આપણું જે I'(C) વાળો ખૂણો છે એ 59 કે એના કરતાં વધારે હોવો જોઈએ. સો પૂર્ણ આંતરિક પરાવર્તન માટે I'(C) > 59 થવો જોઈએ. તો આપણે અત્યારે એવું વિચારીને ચાલીશું કે આ 59 ડિગ્રી છે તો I'(C) 59 થઈ ગયું. હવે આપણે બીજું કોન્સેપ્ટ જોઈએ I'(C) ના આધારે. અહીંયા આપણે ત્રિકોણ OMB, ત્રિકોણ OMB માં ખૂણો M જે છે લંબ છે તો 90 ડિગ્રી થશે. M વાળા ખૂણાનું માપ 90 ડિગ્રી છે તો બાકીના બે ખૂણા એટલે કે અહીંયા આપણે વક્રીભવન કોણ બનાવી દઈએ, R max બનાવી દઈએ. સો વક્રીભવન કોણ અને I'(C) બંનેનું મૂલ્ય 90 જેટલું થવું જોઈએ. જે સ્ટેપ પણ આપણે લખીએ અહીં ત્રિકોણ OMB માં R max plus I'(C) = 90. So R max = 90 minus I'(C). સો 90 માંથી R'(C) એટલે કે 59 માઇનસ કરીશું તો આપણને વેલ્યુ મળશે 31. જે મળશે આપણને 31 મીન્સ કે RM નું મૂલ્ય
RM નું મૂલ્ય લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 31 ડિગ્રી થવું જોઈએ. કેમ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ કીધું? કેમ કે જુઓ, એક ખાલી સમજૂતી માટે કહું છું તમને કે જો I' આપણે 59 લઈએ તો Rmax આપણને મળે છે 31. પણ બીજી પોસિબિલિટી શું હતી કે I' નું મૂલ્ય 59 કે એના કરતાં વધારે હોવું જોઈએ. સો I' જો આપણે 60 લઈશું તો RM નું મૂલ્ય 30 મળશે. જો I' નું મૂલ્ય 61 લઈશું તો RM નું મૂલ્ય 29 મળશે. મતલબ કે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે I' નું મૂલ્ય જો વધતું જશે તો Rmax નું મૂલ્ય ઘટતું જશે. તો આપણે અહીંયા લખેલું છે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 31. તો ચલો RM એટલે કે વક્રીભવન કોણનું મૂલ્ય આપણને મળી ગયું છે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 31 ડિગ્રી. સેકન્ડ સ્ટેપ અહીંયા આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે થર્ડ સ્ટેપ શું થશે? આપણે તો અહીંયા આપાત કોણ શોધવાનો છે. તો જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે સ્નેલનો નિયમ આપણે વાપરવાનો. તો સ્નેલનો નિયમ આપણે વાપરીએ. બિંદુ O આગળ સ્નેલના નિયમ મુજબ સ્નેલનો નિયમ શું થશે? આપણે પહેલું માધ્યમ એટલે કે n sin θ એટલે કે sin I ઇઝ ઇક્વલ્સ ટુ બીજું માધ્યમ એટલે સામેનું જેનો વક્રીભવનાંક n1 છે. સો n1 અને ખૂણો બનાવે છે RM sin RM. આપણે અહીંયા શોધવાનું છે આપાત કોણ એટલે કે I નું માપ શોધવાનું છે. સો sin I ઇઝ ઇક્વલ્સ ટુ n1 ડિવાઇડેડ બાય n sin RM. સો sin I ઇઝ ઇક્વલ્સ ટુ n1 એટલે કે હવા, માધ્યમ છે 1.68 and n એટલે કે હવા, એનું મૂલ્ય છે 1 sin RM એટલે કે આપણે અહીંયા શોધેલું છે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 31. સો આપણે મેક્સિમમ મૂલ્ય લખીશું 31. sin I ઇઝ ઇક્વલ્સ ટુ 1.68 ઇન્ટુ sin 31. sin 31 ની વેલ્યુ તમે જોશો તો મળશે આપણને 0.5150 એન્ડ મલ્ટિપ્લિકેશન આપણે કરીશું તો વેલ્યુ રહેશે અહીંયા 0.8682 આપણને મળશે. સો sin I ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શોધીશું sin ઇનવર્સ 0.8662. તો અગેન sin ની વેલ્યુ આપણે શોધીશું અહીંયા. સો I ઇઝ ઇક્વલ્સ ટુ નિયર બાય વેલ્યુ આપણને મળે છે 60 ડિગ્રી. કેટલી મળે છે આપણને? 60 ડિગ્રી. સો કન્ડિશન વાઇઝ મેક્સિમમ વેલ્યુ આપણને I મેક્સની આટલી મળે છે. સો આપાત કોણ કેટલો રાખીશું? તો અહીં આપાત કોણનું મૂલ્ય 0 લેસ ધેન I લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 60 ડિગ્રી રાખતા તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તો આ રીતે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન બીજી સપાટી અગર કરવો હોય તો ફર્સ્ટ કન્ડિશને આપાત કોણનું મૂલ્ય આપણે શોધી શકીશું. પણ સ્ટેપ બાય સ્ટેપ જો તમે અહીંયા ફોલો કરશો તો આસાનીથી આનું સિમ્પ્લિફિકેશન થઈ જશે. થેન્ક યુ.